નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટના રાજકારણમાં આજે એક મુલાકાતે ગરમાવો લાવી દીધો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પાટીદાર નેતા નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા અને બંધ બારણે બેઠક યોજાઈ હતી। મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે, પરંતુ રાજકીય ગલિયારોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું આ માત્ર સૌજન્ય મુલાકાત હતી કે પછી ભવિષ્યના કોઈ મોટા રાજકીય સમીકરણની શરૂઆત? જોઈએ આ વિશેષ રિપોર્ટ। રાજકોટની એસ્ટ્રોન સોસાયટી અને અહીં આજે સર્જાયું રાજકીય ચર્ચાનું કેન્દ્રબિંદુ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધા જ પાટીદાર નેતા નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા। મુલાકાત દરમિયાન ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા અને આ બેઠક બંધ બારણે યોજાઈ। સામાન્ય રીતે શુભેચ્છા મુલાકાત ગણાતી આવી મુલાકાતે એટલા માટે ચર્ચા જગાવી છે કારણ કે થોડા સમય પહેલા જ નરેશ પટેલે જાહેરમાં કહ્યું હતું કે હવે હું આરામ કરીશ। તેમના આ નિવેદન બાદ રાજકીય સક્રિયતા અંગે અનેક અટકળો શમી ગઈ હતી, પરંતુ આજે હર્ષ સંઘવીની મુલાકાતે ફરી એકવાર ચર્ચાઓને વેગ આપ્યો છે। જોકે સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્પષ્ટતા કરી છે કે આ મુલાકાત પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી। હર્ષ સંઘવીની ઈચ્છા હતી કે તેઓ નરેશ પટેલને મળે, તેથી એરપોર્ટ પર જ સમગ્ર પ્લાન ગોઠવવામાં આવ્યો હતો। ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું, એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। પરંતુ રાજકારણમાં સમય અને સંજોગોનું પણ વિશેષ મહત્વ હોય છે। રાજ્યના પ્રભાવશાળી પાટીદાર આગેવાન તરીકે ઓળખાતા નરેશ પટેલને લઈ ભૂતકાળમાં અનેક વખત રાજકીય પ્રવેશની ચર્ચાઓ થઈ ચૂકી છે। એવા સમયે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાતે ફરી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે। જોકે ખુદ નરેશ પટેલે પણ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મુલાકાત દરમિયાન માત્ર સામાજિક અને સેવાકીય વિષયો પર ચર્ચા થઈ હતી અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી। આજે શુભેચ્છા મુલાકાત મારી ઘરે આવ્યા હતા। બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ। ભલે નરેશ પટેલ આ મુલાકાતને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવી રહ્યા હોય, પરંતુ બંધ બારણે થયેલી બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ સમય અને બંને આગેવાનોની અસરકારક છબીને કારણે ચર્ચાઓ અટકતી નથી। રાજકોટના રાજકારણમાં હવે સવાલ એક જ છે, શું આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી કે પછી ભવિષ્યના કોઈ નવા રાજકીય સમીકરણનો સંકેત હતો? ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। આગળ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધોરાજી વિસ્તારમાં રેતીના ખનન પર એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર છે, જ્યાં ધોરાજી વિસ્તારમાં રેતીના ખનન પર એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો। ₹3.97 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। 2 એક્સવેટર અને 2 ટ્રક પણ કબજે કરવામાં આવ્યા છે। ભાદર નદીના કાંઠે ચાલતું હતું ગેરકાયદેસર રેતી ખનન, તેના પર દરોડા પાડવામાં આવ્યા છે। મુખ્ય આરોપી તરીકે રતિલાલ ડઢાણિયા સામે ગુનો નોંધાયો છે। આરોપીની સાથે અન્ય શખ્સોની સંડોવાયેલા હોવાની પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય, એસઓજી અને ધોરાજી પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખનન માફિયાઓ પર ફફડાટ છે તે જોવા મળી રહ્યા છે। સ્થળ પરથી જ અંદાજે 500 મેટ્રિક ટન રેતીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એમવી એક્ટ હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નાસિરનગરમાં ડિમોલેશન મામલે મંત્રી છે તે સામે આવ્યા છે। ડિમોલેશન મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે। એમએમસી દ્વારા વિકાસ માટે કરાયું ડિમોલેશન તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। શહેરના વિકાસ માટે દબાણ હટાવવાની ઝુંબેશ છે તે જરૂરી છે તેવું જણાવવામાં આવ્યું છે। નાસિરનગરના ડિમોલેશન પર રાજ્ય સરકારની નજર છે। જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે। એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે।
આગળ વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાવલી યુવા મોરચા પ્રમુખના આપઘાત મામલે નવો વળાંક છે તે જોવા મળી રહ્યો છે. ફરિયાદ નોંધાઈ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જવાબદારો સામે કડક ગુનો નોંધવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ જ મૃતદેહ સ્વીકારવાની પરિવારે સ્પષ્ટતા કરી છે. સાવલી CHC હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમર્થકોની ભારે ભીડ છે તે એકઠી થઈ હતી. આ કરુણ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ થઈ છે. સામાજિક અગ્રણીઓ વચ્ચે પણ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ સાથે પરિવાર હોસ્પિટલે અડગ રહ્યો છે. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર યથાવત રહેતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદનો કુખ્યાત મોન્ટુ નામદાર ફરી પોલીસના જાળમાં આવ્યો છે. અમદાવાદ ખેડા પોલીસે ધરપકડ કરી અને પેરોલ રદ કરી છે. ધરપકડ બાદ મોન્ટુ નામદારને વડોદરા લાવવામાં આવ્યો છે. પગમાં ફ્રેક્ચર થતા સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ મોન્ટુ નામદારની હોસ્પિટલમાં સારવાર છે તે ચાલુ છે. પ્રિઝનર વોર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને રાખવામાં આવ્યો છે. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્વિમિંગ પુલમાં અકસ્માતે બાળકનું મોત નીપજ્યું હતું. તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. 14 વર્ષીય કિશોર નહાઈને બેઠો હતો ત્યારે શ્વાસ રૂંધાયો અને તેનું મોત નીપજ્યું હતું. તાત્કાલિક સ્વિમિંગ પુલ નજીકથી કિશોરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 108 દ્વારા જીજી હોસ્પિટલમાં સારવાર માટે તેને ખસેડાયો હતો. સારવાર દરમિયાન તબીબે કિશોરને મૃત જાહેર કર્યો છે. જામનગરથી આ સમાચાર છે, જ્યાં સ્વિમિંગ પુલમાં નહાતી વખતે એક કિશોરનું મોત નીપજ્યું છે. સ્વિમિંગ પુલમાં આ સમગ્ર ગોજારી ઘટના બની છે, જેમાં બાળક ડૂબી जता તેનું મોત નીપજ્યું છે. मैं इधर ही खड़ा था, तब वो पहले राइड कर रहे थे, तो राइड में वो आ गया बच्चा, और उसके बाद में भी 3-4 ट्यूब और आई राइड 5-6 कस्टमर आए मतलब, और आराम से नहा रहा था और रम रहा था. बाद में उसको अचानक से कुछ श्वास की प्रॉब्लम हुई, तो उसकी फैमिली ने उसको इधर बैठा के लेटा के उसको ऐसे 2-3 बार किया. फिर बाद में हम उसको इधर लेके गए तो वो थोड़ा बहुत बोल रहा. फिर उसके बाद हम उसको गाड़ी में बैठा के हॉस्पिटल ले जाने. રાજકોટના જેતલસર જંકશન ખાતે રેલવે સંબંધિત મુદ્દે વિવાદ ફરી ઉઠ્યો છે. લોકો લોબી અને બેકગ્રાઉન્ડ જેવી મહત્વપૂર્ણ કામગીરીની સ્ટાફ બદલી થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે GM સમક્ષ ઉગ્ર રજૂઆત કરી 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમણે જરૂર પડે તો ટ્રેન રોકો આંદોલનની પણ ચેતવણી આપી છે. અગાઉ રેલવે મંત્રીની ખાતરી બાદ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ ઉકેલ ન આવતા ફરીથી આંદોલન તેજ થયું છે. આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે, પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ ત્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને, એ બધાને પરત અહીં આપવું અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં, એ પાછા અહીં ચાલુ કરવા. એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ અને એકદમ કારણો સાથે GM સાહેબ પણ સંમત થયા છે. જયેશભાઈની ધારદાર રજૂઆતો હતી. મનસુખભાઈ ટેલિફોનિક એની રજૂઆતો કરી છે અને એને સૂચનાઓ આપી છે, અને અશ્વિની વૈષ્ણવ સાહેબને ત્યાં સૂચના આપવા માટે મનસુખભાઈ દિલ્હી સોમવારે વાત करसे. लोको लॉबी यहाँ पर बंद नहीं हुआ है, अभी है. लोको लॉबी जो होता है वो कोई बिल्डिंग नहीं होता. किसी बिल्डिंग के बाहर में लिख लेंगे कि ये लोको लॉबी है तो उससे लोको लॉबी नहीं बन जाता. सब कुछ का कोई काम का ऑब्जेक्टिव होता है ना, कि काम किस तरह से होता है. अभी हमारे बहुत सारे स्टेशन पर जो लॉबी का काम होता है वो हमारे स्टेशन मैनेजर के कमरे में होता है, और यहाँ पर मैंने स्वयं जाकर के देखा है कि वहाँ पर लॉबी का काम हो रहा है. लॉबी में क्या काम होता है? लॉबी में लोग आते हैं, उनका जैसे आप बाकी जगह जाते हैं आप अटेंडेंस लगाते हैं, ऐसे ही हमारे लॉबी में हमारे ट्रेन पायलट्स जो हैं वो आते हैं, ट्रेन मैनेजर्स आते हैं, वो वहाँ पर लॉग इन करते हैं.
રાજકોટ પોલીસના 8 વર્ષ જૂના સૌથી રહસ્યમય ધડ વગરના માથાના કેસનો આખરે ભેદ ઉકેલાયો છે. 2018માં આજી નદીમાંથી મળેલા બાળકના કપાયેલા માથાની ઓળખ DNA ટેસ્ટથી થઈ છે. પોલીસ તપાસમાં પશ્ચિમ બંગાળના ઠેકેદારે બાળ મજૂરને મારી નાખી ઓળખ છુપાવવા મૃતદેહના ટુકડા કર્યા હોવાનું સામે આવ્યું છે. હવે આરોપી કાયદાની જાળમાં છે. અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજીત મોલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનું મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો. પણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એએસટીયુની ટીમે સખત મહેનત કરી લગભગ 30થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7 થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા. એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા. એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીને યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી. ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો જે બોડી મળી હતી 2018માં એ જ છોકરો એ ગુમ થયેલો છોકરો છે, બેંગોલમાંથી આવ્યો હતો. જસદણના ગેરકાયદેસર ખનન સામે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. દેવપરા ગામે ચાલી રહેલ બિનકાયદેસર બેલાની ખાણ પર જસદણ પોલીસે દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા 5 મશીનો કબજે કરવામાં આવ્યા છે અને ખાણ સંબંધિત દસ્તાવેજો તથા મંજૂરીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જસદણ પોલીસની આ કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બોટાદના સાળંગપુર મંદિરમાં સ્થાપિત 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ફરી એકવાર વિવાદમાં આવી છે. મંદિર સમિતિ દ્વારા હનુમાનજીના સ્વરૂપો અને કિંગ ઓફ સાળંગપુર નામને કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક હેઠળ સુરક્ષા આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ ભીંતચિત્રોને લઈને થયેલા વિવાદ બાદ હવે આ નવા નિર્ણયને લઈને ગુજરાતભરમાં વિરોધ અને ચર્ચાઓ જોવા મળી રહી છે. કેમ કે સનાતન ધર્મ કોઈનો બંધાયેલો નથી. સનાતન ધર્મનો એ જે લોકોની વાત કરે છે, ભગવાન એમના એકલાના નથી, આખા સનાતનીઓનો છે, હિન્દુસ્તાનના આખા સનાતનીઓનો છે ને વિદેશોમાં વસે એ સનાતનીઓનો છે. એટલે એમાં કોઈની એ લોકોની પરવાનગી લેવાની જરૂર પડતી નથી અને ભગવાનની જેવી શ્રદ્ધા હોય એ પ્રકારે લોકો લઈ શકે છે અને ભગવાનને આસ્થા હોય, દિલથી હોય એટલે એમની કોઈ પરવાનગી લેવાની જરૂર પડતી નથી. આના માટે દરેક સાધુ સંતોને અને દરેક મહાનુભાવોને, સરકારને આ બીજી ત્રીજી વાર આવી સારંગપુર હનુમાનથી આવી ઘટના બની છે એટલે સનાતન ધર્મ માટે ખૂબ જ નિંદનીય છે. એટલે આપણે સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મોટા મોટા પીઠાધીશ્વરને અને મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે આ વિષયનું જલ્દથી જલ્દ નિરાકરણ લાવે. સનાતન ધર્મ છે તો દરેકના ભગવાન તો હોય જ. આ તમે જે કરી રહ્યા ખોટું જ છે. તમે કાલે લોકોનું કહેશે, કાલે તમે આ તો એક જરકનું શું કહેવાય, પેલું કમાવાના ધંધા જ છે ને, બીજું શું છે? કાલે એવું કહેશે કે સાળંગપુરમાં જે હનુમાન દાદા છે ખાલી અમારા જ છે. એવું ના ચાલે ને. કેવી રીતે હોય તો કે લોકો આવવાનું બંધ કરી દેશે તો શું કરશો? ભવિષ્યમાં એવું કરી શકે તો અત્યારે ટ્રેડમાં ભવિષ્યમાં શું એમના બાપ દાદા હોય તોય ના કરી શકે એ લોકો. આ વસ્તુ કોઈ એકના હકની તો હોતી નથી, બરાબર. અને રહી વાત લોગોની, તો એ એમની પોતાની ઇમેજ છે જે એમના પૂરતી સીમિત હોઈ શકે. બાકી ભક્તો તો કોઈ બી ભગવાનની મૂર્તિને પોતાની રીતના પોતાના હૃદયમાં રાખી શકે, પોતાના ત્યાં તસવીર રાખી શકે, એ એમના પોતાની વસ્તુ છે. વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે હાઈટેન્શન લાઇનની કેબલ નાખવાની કામગીરી દરમિયાન વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોત થયા છે. પાવરગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ ચાલી રહેલા કામ દરમિયાન પોલ હલી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ગત 9 જૂને બનેલ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ
ત્રણેય શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતકો વેસ્ટ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં એક જ પરિવારના સભ્યો દ્વારા ઓબીસી અને એસટી બંને અનામત શ્રેણીઓનો લાભ લઈ સરકારી નોકરી મેળવ્યાના આક્ષેપો વચ્ચે નવા દસ્તાવેજી પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા છે. રજૂ કરાયેલા પુરાવાઓમાં ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, શાળાનું લિવિંગ સર્ટિફિકેટ, પોતાનું જૂનું ઓબીસી પ્રમાણપત્ર તેમજ સોગંદનામાનો સમાવેશ થાય છે. રજૂઆત કરનારાઓએ આ મામલે ગંભીર ગેરરીતિની આશંકા વ્યક્ત કરી નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. મામલો સામે આવતા સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. લગભગ 10 વર્ષની સજા એ આમાં થઈ શકે છે, કારણ કે એને જેટલા પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજોમાં ખોટી સાઈનો, ખોટા સ્ટેમ્પ અને ખોટા લેટર પેડ એ બનાવેલા છે. જ્યારે એના જ ગામ માટે કે વસુંધરા ગામની જે ડેરી છે એ વસુંધરા ગામની ડેરી આ લોકો પાસે છે, આ પરિવાર પાસે છે, તેમાં પણ એને ખોટા સર્ટિફિકેટ ઉભા કરી અને જે સહકારી ક્ષેત્ર છે એ સહકારી ક્ષેત્રની અંદર પણ મોટું કૌભાંડ આચર્યું છે અને પોતે એના નામે ખોટી ડેરી પણ ઊભી કરી છે. તો આ બધાની જો તપાસ થશે તો આમાં કાયદાકીય રીતે ખૂબ ગંભીર કલમો લાગી શકે છે. વડોદરાના કરજણ વિસ્તારમાં ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. કરજણ નગરના સંઘના ડેપો પર સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યું છે. બીજી તરફ પ્રાઇવેટ ડેપોમાં યુરિયા સાથે અન્ય ખાતર જોડીને આપવામાં આવતું હોવાથી ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા. એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા. અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે. અમે દુકાન 9, 9:30 વાગે ખોલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઊભી છે. અમે ખાતર માટે ઊભા છે, 4 વાગ્યાના ઊભા છે. અમે ખાતર આજે 10 જ આપ્યું છે, 10 જ ગુણ આપી છે. ખાતર વાળો લાઈનમાં ઊભા રહેવું પડે. લાઈનમાં એક જણને 1 આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5, 5:30 ના ઊભા છે. આ જુઓ કેટલી લાઈન છે. અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના કેરાળા ગામમાં સરપંચ સામે થયેલ ગેરકાયદેસર દબાણની ફરિયાદ બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. સરપંચના રહેણાંક સ્થળે કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય પંકજ મહેરિયા દ્વારા સરપંચ વિરુદ્ધ ઇન્દિરા આવાસ યોજના હેઠળ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ થયાના 4 મહિના બાદ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. લગભગ 4 થી 5 મહિના પહેલા સરપંચ વિરુદ્ધ જે સરપંચે ગેરકાયદેસર દબાણ કરેલું હતું સરકારી જગ્યામાં, તેની અરજી આપેલી હતી. પણ 4 મહિના પછી તંત્ર જાગીને શુક્રવારના રોજ દબાણને ડિમોલિશનની કામગીરી કરી છે, પણ હજુ અધૂરી કામગીરી કરેલ છે. જો શનિ રવિની રજા છે, જોઈએ હવે સોમવારે તંત્ર પૂર્ણ કામગીરી કરે છે કે કેમ નહીં. આની સિવાય પણ અમે ગૌચર અને સરકારી જગ્યામાં જે દબાણ કરેલું છે તેની પણ અરજી કરી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં 2 યુવકોએ અલગ અલગ સ્થળે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. બંને યુવકો એક જ ભાડાના રૂમમાં સાથે રહેતા હતા, જેમાં એક યુવકે રેલવે સ્ટેશન પર ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, જ્યારે બીજા યુવકે પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી. બંને મૃતકો મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન તેમના ત્રીજા મિત્રએ પણ 2 દિવસ અગાઉ બિહારમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં મકરપુરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં ચોમાસા પહેલા જ પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવના 85 સેમ્પલ લેવાયા છે, જેમાં ટાઇફોઇડના 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. જ્યારે ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 2 સપ્તાહમાં ઓપીડીમાં આંક 25,000ને પાર પહોંચ્યો છે. તેમજ 2,288 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના 1200 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 16 પોઝિટિવ આવ્યા છે, જ્યારે મેલેરિયાના 1,212 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસો વધુ જોવા મળી રહ્યા છે. પીડિયાટ્રિક વોર્ડમાં 10 જેટલા બાળકો સારવાર હેઠળ દાખલ છે. સ્પેસિફિક આપણે ગણીએ તો ઝાડા ઉલટીના અને ડેન્ગ્યુના અને ટાઇફોઇડના એવા કેસોમાં થોડો વધારો જોવા મળેલ છે. લાસ્ટ 15 દિવસમાં આપણે ગણીએ તો 25,000ની ઓપીડી છે, જેમાંથી 2,200-2,300 જેટલા આપણે ઇન્ડોર કરેલા છે અને એમાં ડેન્ગ્યુના 16 કેસ છે, મેલેરિયાના 12 છે અને ડાયરિયા ઝાડા ઉલટીના બધા થઈને 85 કેસીસ જોવા મળેલ છે આપણે ત્યાં. અમદાવાદ EOWની તપાસમાં મહાઠગ દંપતી અનિલ વિભાણી અને વિમ્મી વિભાણીના કરોડોના કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. અમદાવાદ, સુરત અને ધ્રાંગધ્રાના 3 બેંક લોકરમાંથી કરોડો રૂપિયાનું સોનું ચાંદી મળી આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં વૈભવી કારો, બેંક એકાઉન્ટ, લોકરો અને કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. તપાસમાં આરોપીઓ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની ખોટી દેખાવ કરી લોકોને વિશ્વાસમાં લઈને ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. EOWના પ્રાથમિક અંદાજ મુજબ 15થી વધુ લોકો સાથે ₹20 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતાઓ છે. જે બંને પતિ પત્નીના સંયુક્ત નામે લોકર છે, એ લોકરની તપાસ કરતા તેમાંથી કુલ 4 કિલો 450 ગ્રામ એટલે કે 4.5 કિલો જેવું સોનું મળી આવેલું છે અને ચાંદી પણ તેમાં મળી આવેલી છે, જે ચાંદી 850 ગ્રામ જેટલી છે. આમ બંનેનું કુલ વેલ્યુ કાઢતા 6 કરોડ 30 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે. ત્યારબાદ તેઓનું અન્ય એક લોકર સુરત ખાતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક રાંદેર અડાજણ ખાતે હતું. તે લોકરની ઝડપી કરતા તેમાંથી પણ 260 ગ્રામ જેટલું સોનું પ્રાપ્ત થયેલું છે અને ચાંદી પણ 260 ગ્રામ મળી છે, જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા જેટલી થાય છે. વડોદરાના સાવલી ખાતે અંધારવાડી ગામની સીમમાં ભેંસનું મારણ કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના અંધારવાડી ગામે ભેંસ મૃત હાલતમાં મળી આવી હતી. ભેંસના શરીર પર હુમલાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. દીપડાએ મારણ કર્યું હોવાની ચર્ચા પણ વ્યાપી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. પશુપાલકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રાખવા અપીલ કરવામાં આવી છે. ભગવાન સિંહ સોલંકી તો મારે આ ભેંસ ઉપર ગુજારાનું આપેલું અને મારે પશુને મારા ભેંસ અત્યારે ઊભી નહીં ગઈ તો મારે ગુજારાનું કેવું રીતે હરાવું તો મને કંઈક લાભ મળે એવું કરો. સેનાએ હુમલો કર્યો છે? આ સેનાએ હુમલો કર્યો છે અને રાત્રે નદી વાજાનો હુમલો સમય મેં મારી નાખ્યું છે. પશુ કયા જાનવર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવું કઈ ખબર છે? રોજ મિલી સાહેબ ના ગઈ એટલે મને શું ખબર પડે? ચિત્તા જે મને ખબર, મને હું એકલી હતી, મને બીક લાગી એટલે હું આગળ ગઈ ને ધાબા ઉપર જાતી મારીને જોયું, નાખ્યું, પણ હું આમ કેવી રીતે જોવા જઉં? કેટલા પશુઓ પર હુમલો કર્યો છે ટોટલ? 3 પશુ ઉપર હુમલો કર્યો. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.